દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત પુનઃ ફરીવાર રસ્તાઓ પહોળા કરવાની કામગીરી અનુલક્ષીને શહેરના ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। તંત્રની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા શહેરવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। 1.5 વર્ષ પહેલા દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના ગોધરા રોડથી લઈ સ્ટેશન રોડ વગેરે જેવા વિસ્તારોમાં રસ્તાઓ પહોળા કરવાની કામગીરીને અનુલક્ષીને મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે મોટા વેપાર ધંધાઓ, મંદિર, મસ્જિદ, મકાનો વગેરે જેવા દબાણો બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે પુનઃ ફરીવાર સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદ નગરપાલિકાની ટીમે દાહોદ સિટી સર્વેની ટીમ તેમજ પોલીસને સાથે રાખી દાહોદ શહેરના ગોધરા રોડ તેમજ સ્ટેશન રોડ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં દિવાલો પર જરૂરી નિશાન લગાવવામાં આવ્યા હતા। જાણવા મળ્યા અનુસાર રસ્તા વચ્ચે આવતા મકાનો, મંદિરો તેમજ મસ્જિદો પણ આવનાર સમયમાં દૂર કરવામાં આવનાર છે। દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા ફરી એકવાર રસ્તાઓ પહોળા કરવાની કામગીરીને અનુલક્ષીને દાહોદ શહેરમાં દબાણો દૂર કરવાની કવાયત શરૂ કરતા શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।